નમસ્કાર, આજે આપણે બનાવીશું ઉકાળો। સૌથી પહેલા આપણે તવીને ગરમ કરીશું। એમાં લવિંગ અને મરી શેકી લઈશું। લવિંગ ફૂલી જાય ને ફૂટે ત્યાં સુધી એને શેકવાનું છે। આ રીતે લવિંગ ફૂલી જાય અને ફૂટવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। આ લવિંગ ફૂલી ગયા છે, ગેસ બંધ કરી દઈશું। હવે એને 2 મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું। હવે આપણે તપેલીમાં 2 ગ્લાસ પાણી લઈશું। પાણીને ગરમ કરવા મૂકીશું। ગરમ કરવા મૂકીએ ત્યારે આપણે તેમાં મીઠું નાખીશું અને હળદર નાખીશું। આ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આ લવિંગ ને મરી છે તે ઠંડા થઈ ગયા છે। એને આ રીતે આપણે ખાણીમાં લઈ લઈશું। એમાં આદુનો ટુકડો મૂકીશું, તુલસીના પાન મૂકીશું, એને ખાંડી લઈશું। આ બધું બરાબર વટાઈ ગયું છે। હવે આપણે એને આ તપેલીમાં નાખી દઈશું। અને એને બરાબર ઉકળવા દઈશું। તમે આમાં ગોળ નાખવો હોય તો દેશી ગોળ કટકો નાખી શકો છો। અત્યારે આપણે વગર ગોળનો ઉકાળો બનાવીએ છીએ। હવે આને આપણે બરાબર ઉકળવા દઈશું। ઉકાળો બરાબર ઉકળી રહ્યો છે। આનું પાણી અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું। ઉકાળો તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ગાળી લઈશું। આને આપણે થોડો ઠંડો થવા દઈશું। ઉકાળાને બહુ ઠંડો નથી થવા દેવાનો, થોડો ઠંડો થાય એટલે હુંફાળો હોય ત્યારે જ એને પી લેવાનો છે। તો તૈયાર છે ઉકાળો।